તો હું ઓબ્ઝર્વેશન કરતા હોય, ઓબ્ઝર્વેશન કરીએ એમાંથી જોક્સ લઈ, તમારામાંથી જ વાતો લઈને તમારી પાસે જ મૂકીએ. પણ બહુ આનંદની વાત છે, કુટુંબમાં 9 જણા ભેગા રહી શકતા નથી, તમે 9 નાત ભેગી કરી છે. હે, કારણ કે સ્ટેજ ઉપરથી જે વાત થાય કદાચ જીવનમાં ઉતરી જાય, પણ હાસ્યની સાથે ઉતરે ને તો જીવન જીવવાની મજા આવે. બાકી અત્યારે આપણે આજે કેવા સમાજમાં જીવીએ છીએ જ્યાં એક મા બાપ 7 છોકરાને ઉછેરી શકે છે, પણ 7 છોકરા એક મા બાપને નથી ઉછેરી શકતા. આપણે એ સમાજમાં જીવીએ છીએ. કાર્યક્રમની શરૂઆત જો કે ઘણે ઠેકાણે અહીંયા તો એક સારામાં સારી વાત મને એ ગમી કે સંસ્થા એ બહુ પ્રગતિમાં છે, એક ખુરશી ખાલી નથી. અને તમે લોકો પ્રોગ્રામ માણવા આવો છો. બાકી જામનગરમાં તો અમારે કહું છું ફેમિલી પાસ મફત દઈ તોય નથી આવતા. હા હા, મેં હમણાં એક ભાઈને કીધું હતું, મેં કીધું કેમ કાલ કાર્યક્રમમાં આવ્યા નહીં, પ્રોગ્રામ 2 વાગ્યા સુધી ચાલ્યો હતો. મન કે પછી ઘેરે જ ઊંઘ આવી ગયેલી. કોઈને પહોંચાતું નથી નાની નાની વાતમાં. અમારે જામનગરમાં દિગુભાઈ ઘોડો લીધો, હમણાંની જ વાત છે. મેં કીધું દિગુભા ઘોડો લીધો? મને કે કોઈ સ્કૂટર લઈએ, કોઈ સાયકલ લઈએ, કોઈ મોટર લઈએ, આપણે ઘોડો. એનું કારણ શું છે? આમાં પેટ્રોલની જરૂર નહીં, ગદપ ન ખવડાવો તો તંદી આયલો જાય. માણસો કેવા તર્ક, અને પાછી મને કે લાયસન્સની જરૂર નહીં, જે કઈ જોવાનું હોય સામેવાળાએ. પણ માણા છે ને બહુ અઘરો છો. દિગુભા ઘોડા ઉપર નીકળ્યા, તેનો દીકરો કે હું બાપુ ભેગો આવું. દીકરો આયલો જતો તો બાપ ઘોડા ઉપર. થોડેક આગળ ગયા તો એક માણા હામો જઈડો, કે જો બાપ આવો લડધા જેવો ચડી બેઠો છે ને દીકરાને હલાવે છે. દિગુભા ઘોડા ઉપરથી ઉતરી ગયા, છોકરાને ઉપર બેહાર્યો. થોડેક આગળ ગયા તો બીજો માણા હામો જઈડો, કે જો અત્યારના છોકરા બાપને હલાવે છે ને પોતે બેઠો છે. દિગુભાને માથે લીધા, બાપ દીકરો બે માથે બેહી ગયા. આઈ લે ત્રીજો માણા હામો જઈડો, કે લાવો જનાવરનો તો વિચાર કરો, 2 જણા ચડી બેઠા છો. 2 ઉતરી ગયા, હાલીને જતા હતા. ત્યાં ચોથો જણો હામો જઈડો, કે છે ને મૂર્ખા, ઘોડો છે તો હાલીને જાય છે. ધર્મથી ઘોડો વેચી નાખ્યો હાંજના. તો ઘોડો વેચી નાખ્યો તો એક ભાઈ હામાં જઈડા, કે ઘોડો ન વેચ્યો તો કેવો બેહવા કામ આવત ને. એલા ક્યાં બેહવા દીધા, બેહવા હાટું તો લીધો તો. પણ એક મજા છે, તમે ઓબ્ઝર્વેશન કરો ને તો નાની નાની વાતમાંથી જોક્સ મળે. મેં તો તમને પહેલા વાત કહીને, હું તો જ્યાં જાઉં ને જામનગરની વાત તો પહેલા કરું છું, કારણ કે અમારે જામનગર, હું જે કાંઈ છું એ આજ રાજકોટ અને મુંબઈના આભારી છે મિત્રો. બાકી અમારા જામનગરમાં તો જો એક પાન, અડધી ચા અને અરવિંદભાઈને ખબર છે એક પિક્ચર, બસ આ 3 વસ્તુમાં જ રસ છે બધાને. બાકી દેશનું શું થાય છે કોઈને ખબર નથી. જ્યારે તમારે તો અહીંયા સારું છે, નગરપાલિકાના ભાઈ શ્રી સતીશભાઈ એવા મહાનુભાવો ઉપસ્થિત રહે છે કાર્યક્રમમાં. અમે તો કાર્ડમાં નામ છપાવીએ તોય નથી આવતા, પણ હાલે છે, મજા છે. એનું કારણ છે કે એક ઉત્સાહ વધવાને માટેના આવા પણ કારણો હોય છે. કાર્યક્રમની શરૂઆત મારા વાઈફથી જ કરું. બૈરાઓ બિચારા નિર્દોષ હોય, શું બોલતા હોય એને ખબર ના હોય. હું આજે અહીંયા જુનાગઢ આવતો હતો, મારા વાઈફ મને કે તમે જુનાગઢ જાઓ છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો, ભોળા છો, કોક છેતરી ન લે. મેં કીધું શરૂઆત તારી બાએ કરી છે. તે દિને અમે તો આમનામ ટુવાલ પહેરીને ટાંકો ભરીએ છીએ. આમ તો હું એને લગભગ બહુ વતાવતોય નથી, કારણ કે મારા વાઈફ જાડા બહુ છે, અને અમે 2 લગભગ ભેગા બહુ બારે નથી નીકળતા. એનું કારણ કે અમે 2 ભેગા બહાર નીકળીએ ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે. પણ હવે કુટુંબ માંડીને બેઠા છીએ એટલે ક્યાંક જવું પડે. પાછું જાડું માણા હોય ને, લોટકું બહુ હોય, એના બુદ્ધિ બહુ ન હોય, આવી કહેવત છે. બાકી આપણે કંઈ બહુ અનુભવ નથી. મારે તો 12 વર્ષથી પનારે પડી છે. પણ હું મારા આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો. બાકી મારું ઓબ્ઝર્વેશન છે, 2 બેનપણી ભેગી ન થવી જોઈએ. તમે માર્ક કરજો, 2 બેનપણી ભેગી થશે ને, આમ તો 2 બેનપણીને કીડી, 2 હરખું જોજો. કીડી તમે જોજો, કીડી હામી ભેગી થાય ને તો જરાક તો વાત કરશે જ, એમ ડાયરેક્ટ નહીં વહી જાય. બેનપણીનું એવું આટલું તો પૂછે લે તો
તો હાવ દેખાતી નથી. પાછી સાંજે ભેગી થાય તો ઈ જ વાત, તો હાવ દેખાતી નથી. સવારે શું એનું ભૂત હતું. પણ આ ખબર નહીં આમાં બહેનોને શું મજા આવે છે. મારા વાઈફે મને હમણાં એક દી કીધું, મને કે હાલો મારે ભેગા. મેં કીધું ક્યાં? મને કે તળાવની પારે ફરવા. જામનગરમાં અમારે બે જ વસ્તુ છે, એક તળાવની પાર અને એક સ્મશાન. આ બે જ વસ્તુ વખણાય છે વર્ષોથી. જોકે હમણાં તો જામનગરમાં સારું છે, અમારે લક્ઝરી બસની સેવા આપી છે. કોઈ ગુજરી જાય ને તો લક્ઝરી બસ ઘરે લેવા આવે. અમારે બહુ ગુજરતા નથી, પણ છતાંય કેમ સેવા આપી કંઈ ખબર નથી. અમે લોકોએ સ્વીકારી લીધી છે. શરૂઆતમાં થોડીક તકલીફ પડી, કારણ કે એ તો સિટી બસની જેમ ધીરે ધીરે જાય ને, એટલે ધીમે ધીમે જતી હતી. ડોસીઓ ચડી જતી હતી રસ્તામાં, આઠા ના કાઢે કે છે હવાઈ ચોક આપજો. વરી કહો કે ને ક્યાં સિટી બસ નથી, આમાં કંડક્ટર ન હોય, ઓલો હું તો છે એના મોઢામાં આઠા નાખી દે. બડીક મજા છે. હું વાત કરતો તો મારા વાઈફની, મેં કીધું હાલ મને કે તળાવની પારે ફરવા જવું છે. હું તળાવની પારે એને લઈને આમ આગે આગે ફરતો હતો. મેં કીધું કોઈ જોઈ ન જાય કે આ દાગીનો આનો છે, એટલે બધાથી દૂર આગે આગે ફરવું. પણ હવે એની કોણ ક્યાંથી કોલેજની બેનપણી આવી, એટલે હું તો સીધો સાઈડમાં જ રહી ગયો. એની બેનપણી આવે એટલે આપણી માર્કેટ ગઈ. એની બેનપણીએ પહેલો જ સવાલ કર્યો કે લે તું તો હાવ દેખાતી નથી. મેં કીધું આને મોતિયો આવ્યો લાગે છે, આની વાહે ઉભા એ 3 જણા નથી દેખાતા ને આને આ નથી દેખાતી. પણ એની બેનપણીએ થોડી ઘણી કાંઈક એની યાર વાતચીત કરી ને પછી એની બેનપણીને એમ થયું હશે કે આ દાઢીવાળો એનો ભેગો જ છે. તેની બેનપણી મારા આગળ આવીને મને વળી આમ એક ટાપલી મારીને ચીટીઓ ભર્યો. ને મારા વાઈફને કે આ તારો મોટો ને? પછી તો મેં કીધું આ મોટો, નાના બધાય ઘરે છે. પણ તે દીની એક વાત નક્કી કરી કે આ રથ બાયણે કઢાય નહીં. વર્ષમાં એકવાર લઈને નીકળું રથયાત્રાની જેમ સીધો ઘરે હો. પણ એક મજા છે આમાં દાંપત્ય જીવનની. મને હમણાં એક ભાઈએ પૂછ્યું તો મને કે દંપતિ કોને કહેવાય? મેં કે જેમાં પતિનો દમ નીકળી જાય ને દંપતિ. દંપતિની બીજી વ્યાખ્યા ન હોય. પણ મિત્રો, અમેરિકન લેખક માર્ક ટ્વેઇને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે. પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એકલું હાસ્ય નકામું છે. હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. નાનો શાયર છું, વચ્ચે થોડું દર્દ આવે તો ક્ષમા કરજો. કે જબ ખ્યાલ હી નહીં આયા, जब ख्याल ही नहीं आया तो याद आए मगर आए कैसे, हमें मुस्कुराना आता ही नहीं, कोई हंसाना चाहे तो हंसाए कैसे, दिल में प्यार का गम इतना भरा है कि अब कोई रुलाना चाहे तो रुलाए कैसे, बचपन झूले में झूला जवानी बाहों में अब कोई झुलाना चाहे तो झुलाए कैसे, तुम्हारे प्यार से जनाजा भारी हो गया अब कोई उठाना चाहे तो उठाए कैसे. તમે જો 4-5 વર્ષ પહેલા આવી તાલી વગાડી હોત તો ક્યાંનો ક્યાં નીકળી ગયો હોત. જોકે તમારો તો સારું ગ્રુપ છે. મને વાણિયા તો બહુ ગમ્યો. એનું કારણ શું છે? મારો વાઈફ વાણિયા છે. એટલે મારે ઘરે પ્રોગ્રામની કોઈ પણ ટપાલ આવે ને તો વાણિયા લોકોની જુદી કાઢી રાખે, લસણ ડુંગળી વગરની, કે બીજે ક્યાંય જાવું કે ન જાવું પણ અહીંયા તો જાવું જ. પણ એ સારું ગ્રુપ છે. પ્રમુખે સારા છે, બીજા સેક્રેટરીઓ પણ સારા છે. ભાષણ કર્યું એમાં કાંઈ બીજું બહુ બોલાય નહીં. બાકી હમણાં મારે વિદ્યા વિહાર મુંબઈમાં પ્રોગ્રામ, લાયન્સ ક્લબનો પ્રોગ્રામ, તો લાયન્સ ક્લબના પ્રમુખ બોલવા ઊભા થયા. અમને બધાને ફૂલના ગુલદસ્તા આપ્યા બેઠા લઈને. લાયન્સ ક્લબના પ્રમુખ કે સભ્યોને એક નમ્ર વિનંતી છે કે 4 વર્ષનું લવાજમ બધા ભરી દો. ઘણા વર્ષથી આ લવાજમ કોઈને આવતા નથી, અને જો આ વર્ષે લવાજમ તમે વ્યવસ્થિત બધા ભરશો ને તો આ વસંત પરેશ તો કાંઈ નથી, એનાથી પણ સારા સારા કલાકારોને આપણે બોલાવશું. પણ એક મજા છે. હા, પણ અમે તો હું ઓબ્ઝર્વેશનથી લઈ વધારે પડતા મેં તમને કીધું દાખલા મારા વાઈફ ઉપર જ દઉં છું ને. અમે ઓબ્ઝર્વેશન, નાના બાળકો ઘણા બધા છે, બાળકોમાં અમે ઓબ્ઝર્વેશન કરીએ. મારો 8 વર્ષનો નાનો બાબો છે, એક દી સવારના પોરમાં 7 વાગ્યામાં મારા હામું હામું જોતો હતો. મેં કીધું દીકરા શું જોશ? મને કે પપ્પા કાંઈ નહીં. મેં કીધું ના વાત કર, કેમ મારા હામું હામું જોશ? એ કે પપ્પા એવું છે ને, નિશાળમાં માસ્તરે કીધું છે ગાંડા વિશે નિબંધ લખી આવજો. હવે એને હું હાથમાં આવ્યો લે સવારના પોરમાં. બાળકને તો બને ત્યાં સુધી વતાવવા જ નહીં હો. હા, એ લોકોમાં તર્ક બુદ્ધિ બહુ હોય. બાળકની ક્યાં વાત કરો છો? મોટા મોટા એવા છે. અમારા ગિરીશભાઈ લ્યો, આજે અમે જુનાગઢ આવ્યા, હજી તો જુનાગઢમાં એન્ટ્રી થઈ એટલે કે
એ જુનાગઢ આવ્યું. મેં કીધું જુનાગઢ નથી આવ્યું, તમે જુનાગઢ આવ્યા. હે, માણાને એક પ્રકાર છે, એ કીધે જુનાગઢ આવ્યું નહીં, તમે જુનાગઢ 4 કલાક તોડાવીને આવ્યા. જુનાગઢ તમારી પાસે ન આવે. પણ એક ભાષા થઈ ગઈ છે આપણી. ભાષામાંથી જોક્સ મળે નાની નાની વાતમાં, તમે ઓબ્ઝર્વ કરો તો. બાકી તો હું વાત કરતો તો બાળકોને મદદે બહુ ન કરવી હો. હા, અમદાવાદમાં મારે કાર્યક્રમ હતો, હું ચંદુભાઈનું ઘર ગોતતો તો એક છોકરો ઠેરીએ રમે. અમદાવાદમાં પોળ ને ગલીને ખાંચાને ખૂંચીને બહુ એવું. તે છોકરો જ મારા હાથમાં આવ્યો. મેં કીધું, એ બાબા ચંદુભાઈનું ઘર દેખાડ. ઠેરી બેરી નાખ એક બાજુ, ચડી ઊંચી કે મને ચાલો દેખાડું. હાથમાં મારે લઈ ગયો લિફ્ટ વગેરો. મને ક્યાં તાળું માર્યું, એ ચંદુભાઈનું ઘર. મેં કીધું યાર, મને કીધું અંકલ માથાકૂટ નહીં, તમે શું કીધું તું? ચંદુભાઈનું ઘર. આ ચંદુભાઈનું ઘર. મેં કીધું ચંદુભાઈ, એ કઈ તો એરિયા નીચે ગલ્લે પાન ખાય છે. તો મેં કીધું તું મને કે હું ચંદુભાઈનો દીકરો. મેં કીધું આના બાપુજીને મળાય નહીં. હા, દીકરા આવા ભૂકા કાઢી નાખે એવા હોય. હે, પણ અમને તો ઓબ્ઝર્વેશનમાંથી નાની નાની વાતમાંથી બધું મળે, કારણ કે એમાં ઇન્વોલ્વ થાવ. તો હમણાં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન તમારું નામ શું? મને કે દયા કુંવર. મેં કીધું આ તો કે મારી દીકરી છે નંદ કુંવર. મેં કીધું આ તો કે મારો દીકરો પ્રેમ કુંવર. મેં કીધું આ મૂછુવાળા તો કે એના પપ્પા મોટા સુવર. કોઈને કાંઈ પૂછાય નહીં દુનિયામાં. પૂછ્યું એટલે તમે ગયા. અમારા જામનગરમાં મારા વાઈફ હમણાં મને એક દી કે હાલો મારા ભેગા. મેં કીધું ક્યાં? મને કે પિક્ચરમાં. 12 વર્ષથી મારું મારા વાઈફનું લગ્ન જીવન ચાલે છે. એની પાછળનું એક કારણ છે, મારા વાઈફ મીડિયમ ઇંગ્લિશ છે, હું મીડિયમ ગુજરાતી. મારા વાઈફને ગુજરાતી નથી આવડતું, મને ઇંગ્લિશ નથી આવડતું. અમે લોકો બાજીએ એટલે એ ઇંગ્લિશમાં ગાળું દઈએ, હું ગુજરાતીને. બે દાંત કાઢીને છૂટા પડી જાય. પણ હમણાં ઇંગ્લિશ પિક્ચર લાગ્યું હતું, એડલ્સ. મારા વાઈફ મને કે પિક્ચરમાં જવું છે. સાંજના 6 વાગ્યાનો શો. અમે બે તૈયાર થઈ ગયા, છોકરાને ભેગો લીધો. મેં કીધું આને મૂકી દે, એડલ્ટ છે, મોટા મોટાને જ આવવા દઈએ. મને કે એ બિચારો કેના ભેગો જાય? મેં કીધું ગમે એના ભેગો જાય, આપણા ભેગો ન આવે. એડલ્ટ છે. મને કે તમે કલાકાર છો. ના, ન પાડે. મેં કીધું આમાં કલાકાર ન હાલે, ટોકીઝમાં આવવા જ ન દે, પુખ્ત વયનાને જ આવવા દે, એડલ્ટ પિક્ચર. મને કે બધી વ્યવસ્થા થઈ જશે, માથાકૂટ નહીં. છોકરાને ભેગો લીધો. બૈરાઓ હોય બુદ્ધિશાળીઓ. ટોકીઝ આવવાની થોડીક વાર હતી એટલે મેં કીધું હાલો હવે આ પાર્સલની વ્યવસ્થા કરો, નકર અંદર નહીં જવા દઈએ. મને કે થાય છે, માથાકૂટ કરોમાં. થેલી કાઢી, થેલીમાં નાખ્યો છોકરાને. મને કે અંદર જવા પૂરતી જ તકલીફ છે ને, અંદર બિચારો ભલે ને રમતો, એને શું ખબર પડે એડલ્ટ કોને કહેવાય. અમે બે અંદર વયા ગયા, થોડેક આગળ ગયા, પછી કંઈક ડોર કીપરને ડાઉટ ગયો છે, પાછા બોલાવ્યા. એ કે બેન અહીંયા આ થેલીમાં શું થાલી વગાડો છો? મારી શું હાલત થઈ હશે હું. પણ આને ક્યાંય લઈ ન જાઉં. હા હા, મારા વાઈફ તો અદ્ભુત છે. એનું કારણ શું છે? એક દી તો ઘરમાં ઓચિંતાના તારીખ્યા બારીખ્યા ઉડવા માંડ્યા. મેં કીધું બારી બાયણા બધું બંધ છે ને, પવન ક્યાં? પછી મને કહે તો હું શ્વાસ લઉં છું. લે, હા હા હા, ભગવાને સરસ મજાનું શરીર આપ્યું છે અને મારા બાપનું કાંઈ જાતું નહીં. હું તો ઘરના દરવાજા મોટા કરાવતો જાઉં છું, એટલે એને આવવા જવામાં ઠીક રહીએ. આમાં કોઈક ડોક્ટર હશે એને ખબર હશે, થાઇરોઇડનો રોગ થાય ને તો શરીર વધતું જાય. તમે 2 રોટલી ખાઓ ને તો 4 રોટલી જેટલું વધી જાય, અને એ વધતી જ જાય છે, વધતી જ જાય છે. હા હા, રોડ ઉપર આવેલી જતી હોય તો કોકને એમ થાય સિટી બસ જાય છે. મારા અડધો રોડ રોકીને જાતી હોય. એક તો આવી જાડી છે. અને જો કે તમારે અહીંયા જુનાગઢમાં શું ફેશન, જો કે આ બધું ક્રેઝ થઈ ગયો છે આખો. હું કોઈ વિરોધી નથી, પણ નાની નાની, જો કે ટીવી અત્યારે તો બાળકો, હું અહીંથી ચેલેન્જથી કરું છું, વાત ગમે તો અહીંથી કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, પણ મારું થોડુંક ઓબ્ઝર્વેશન છે. સારો સમાજ બેઠો હોય, સારો વર્ગ બેઠો હોય ને તો વાત કરવાની મજા આવે. બાકી તમારી પાસે રૂપિયો હોય, તમે બેંકમાં રાખી શકો છો, ગવર્મેન્ટે વ્યવસ્થા કરી છે. તમારી પાસે દાગીના વધી જાય, બેંકની અંદર લોકર છે, તમે એમાં મૂકી શકો છો. પણ કલાકારના મનની વેદના વધી જાય, અમારા મનની વાતો વધી જાય, એ રાખવા માટે દુનિયામાં ક્યાંય લોકર બન્યા નથી. તમે બધા અમારા જીવતા જાગતા લોકર છો, કે અહીંયા જે કાંઈ વાત આવે એ અમારે તમારા લોકરની અંદર મૂકવાની છે. તમને ગમે તો અમારા નસીબ, ન ગમે તોય અમારા નસીબ. ભાઈબાન કેવું છે ને આવડા નામ નો રાખે, એ કાંઈ નહીં, માસ્ટર ને હલવાવે. એક ભાઈ હમણાં તન કડકા ગારું દેતા હતા એક ભાઈ ને. હેથકની ગારું કાઢ્યો, પછી અતિશય ગારું કાઢી ને એટલે પછી ઓલા ભાઈ ને એમ થયું કે લાવ જરાક પૂછીએ. એટલે ઓલાને પૂછ્યું, કે હું તમને આટલી ગાળું દઉં છું, કે તમે એક શબ્દ બોલતા નથી. કે ઓલો કે દિયો દિયો શું દિયો? કે તમે આટલી ગાળું દઉં છું કે એક શબ્દ બોલતા નથી. ઓલો કે હું કાંઈ ન બોલું. તો કે કેમ? કે હું અમ્પાયર છું. રોજનું થયું મારે.
એક ભાઈ હમણાં ડોક્ટર પાસે ગયા કે સાહેબ દુખાવો બહુ થાય છો. ડોક્ટર સાહેબ કે કઈ ચિંતા ન કરો. અરે શું ચિંતા ન કરો, મને એમ થાય છે હું મરી જાઉં. ડોક્ટર કે હવે તમે મારા ઉપર છોડી દો, તમારે મરી જ જવું હોય તો મારા ઉપર છોડી દો, કઈક ને પતાવી નાખાય. મારા વાઈફ ની એકાદ વાત કહી દઉં. મને હમણાં એક દી બેંકેથી સાંજે આવ્યો એટલે મને કે આખો દી કયો છો ને હું ભૂલકણી છું. એ કે જો આ પુસ્તક લઈ આવી, યાદ શક્તિ વધારવાની કળા. હવે મેં કીધું તારી ઈ જ તકલીફ છે ને, આ તું 5મી વાર લઈ આવી આ પુસ્તક. 4 તો મારી સિંધ માથે ખાઈ કાઢ, પાછી વારી કે છે લઈ આવી. હમણાં એક ભિખારી ભીખ માંગતો હતો. મેં કીધું તને યાર શરમ નથી આવતી ભીખ માંગે આવો હટ્ટો કટો થઈને? મેં કીધું હાલ તને કઈ કામ અપાવું. મેં કીધું મને કે પગાર શું દેશો? મેં કીધું 5 રૂપિયા રોજ ના આવે. એક તો કઈ કામ કરતો નથી, અત્યારથી પગાર લ્યા 5 રૂપિયા રોજ અપાવીશ હાલ. મને કે તમે અહીંયા બેસી જાઓ, હું હાથ આપીશ. લે મને જોઈ તો હમો. લગ્ન બ્યુરો ની એકાદ વાત કહી દે. આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો. જો ઘણા લગ્ન બ્યુરો ચલાવતા હોય. તમારા એક મિત્ર છે હિમાંશુભાઈ, એના લગ્ન બ્યુરો હું આખો દી લગભગ બેઠો હોઉં એટલે કઈક મને જાણવા મળે. એક દી બેઠો હતો હિમાંશુભાઈ આગળ એક બેન આવ્યા કે નામ નોંધાવવું છે લગ્ન બ્યુરોમાં. એટલે હિમાંશુભાઈ ફોર્મ આપ્યું કે ફોર્મ ભરી દો. એટલે ફોર્મમાં બેને નામ લખ્યું, ઉંમર લખી, અભ્યાસ લખ્યો, આને તેને બધું લખ્યું. પછી વાન તો બેને લખ્યું સ્કૂટર છે. એટલે હિમાંશુભાઈ કે બેન વાન સ્કૂટર એમ નથી, વાન એટલે કેવો ઉજળો કેવો ઈ લખવાનો, સ્કૂટર ગાયલું બોલો. હિમાંશુભાઈ ની એકાદ વાત લઈ લો. હમણાં એને હિમાંશુભાઈ ના ઘરે ગયો, મને કે તમે આવજો ચા પાણી પીવા. આવી ગયો હું ગયો એટલે બેઠો હતો. એના હિમાંશુભાઈ ના ઘરે જોયું 4 ફોન પડ્યા હતા. 4 ફોન, એક લીલો ફોન, એક લાલ ફોન, બીજો કાળો ફોન પડ્યો હતો, બધા નવે નવા. એક ખૂણામાં બીજો ચોથો ફોન છે ને હાવ ભાંગલો, વાયર બાયર તૂટી ગયા હતા ને એવો પડ્યો હતો. લાવ વળી મને પૂછવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું હિમાંશુભાઈ આટલા બધા ફોન? મેં કીધું આ મને કહેજો આ પેલો જે લીલો ફોન છે ને નવે નવો એ વરરાજા પક્ષ તરફથી મળેલો છે. જેટલા કુંવારા છે ને બધા એના બાપા દઈ ગયા છે વરરાજા વાળા તરફથી, જલ્દી કરજો અમારા દીકરાનું. અને મેં કીધું આ લાલ? મને કે આ લાલ છે ને એ બધા કન્યાના મા બાપ દઈ ગયા છે. હેમંતભાઈ ગમે એમ કરીને કહે શું? એટલે મેં કીધું આ કાળો વિધવા બહેનો તરફથી આવેલો. ઈ તો મેં કીધું આ બધું સમજ્યા, પણ મેં કીધું આ ઓલો હાવ ભાંગલો ફોન છે, વાયર બાયર ઉડી ગયા, હાવ ડૂચો વળી ગયો છે, એવો હું રાખ્યો છે? મને કે ખોળ કાપણ વાળા દઈ ગયા છે. તારે બાજુ લાગી પડી. અમારા ગિરીશભાઈ શર્મા સારા એવા મિમિક્રી આર્ટિસ્ટ, એની એકાદ વાત લઈ લી. હમણાં રાજકોટ મારે કાર્યક્રમ હતો. ગિરીશભાઈ મને કે વસંતભાઈ ચાલો ને ચાલો, એ કે તમને નાસ્તો કરાવવો જ છે કે મજાનું. અમે હોટલમાં ગયા એટલે ભજીયા મગાવ્યા 200 ગ્રામ. ડીશ મારી કોર કરીને મને કે ગિરીશભાઈ મને કે વસંતભાઈ શરૂ થઈ જાવ. એટલે મેં કીધું તમારે નથી ખાવું? મને કે મરવું જ આ ડૂચા ખાઈને. હસુભાઈ અમારે બહુ મજાકી માણા. હમણાં એક દી આવ્યા, ચાલુ વરસાદ, બેંકે હું તો બેઠો જ ટેસ્ટ થી. હસુ આવ્યો, મને કે હાલો નીકળશું ને? મેં કીધું ક્યાં જાઉં છું? મને કે આજ વિચાર થયો કે આપણે 2 જણા હોટલમાં જમી આવીએ કે વસંતભાઈ ને તેડતો જાઉં. હાલ અમે 2 ઉપડા. હવે ઈ રેનકોટ જબરજસ્ત પહેરીને આવ્યો હતો. બાયણે વરસાદ જોરદાર ચાલુ. મને કે છત્રી બત્રી લેજો, રેનકોટમાં અંદર નહીં આવવા દઉં, એમાં થોડું કોઈ આવે રેનકોટમાં. એટલે મેં મારી છત્રી લીધી ને અમે 2 ઉપડા. રેનકોટ ને છત્રી રાખી દીધી સાઈડમાં. હોટલમાં 2 જમતા હતા. એટલે જમતા જમતા આપણું સામાન્ય રીતે એવું હોય કે કોઈ રેનકોટ કે છત્રી ઉપાડી નથી જતું ને, એટલે હું વારી ગણી આમ જોઉં એના હમું. એટલે હસું મને કે છાનું મુનો જમી લે ને, અહીંયા શું વારી ગણીએ જોશી કે ભાઈ કોઈ ઉપાડીએ. મને કે અહીંયા હવે મારો રેનકોટ જ છે, છત્રી તો કોક લઈ ગયું. ભાઈ એને પાછું હજી જોવાની ના પાડે.
કોર્ટમાં કહું છું હમણાં એક વાર જજ સાહેબ ઓલા ચોરને પૂછ્યું ઈ કે તું આ અઠવાડિયામાં 9 ચોરી કરસ, ગજબ કરસ નહીં? ઈ ઓલો કે શું કરવું? કે હું જથ્થાબંધ વેપારી છું. છૂટક ચોરી ફાવે જ નહીં. 10 12 તાળા તોડી નાખે રોજ. હમણાં એક ભાઈને પૂછ્યું તમારું નામ શું? મને કે જાનવર. એટલા વરો થઈ ગયા. મેં કીધું આવું નામ કે સાંભળ્યું નથી. મેં કીધું સાચું બતાવો. મને કે હા મારા શું? કે સાચું નામ જાનવર. મેં કીધું ઈ કેમ? ઈ કે લગ્ન પેલા મારી વવે કીધું તું ઈ કે ગમે અહીંયા વાત હોય ને સૌથી પેલા તમારે મારું નામ રાખવાનું, તમારું નામ પછી. વળી કઈ જાતનું? મને કે જો મારી વહુ છે ને એ મારી જાન. હા અને હું એનો વર એટલે જાનવર. એટલે મારા વાઈફ ને ખોટું ન લાગે. હવે ભાઈ આખી દુનિયાને ખોટું લાગે ઈ કર ને, તારા વાઈફ ને ખોટું ન લાગવાનું ક્યાં કરો? મારા છોકરાને હમણાં એક દી ક્યાંય સ્કૂલ બસમાં મોડું થઈ ગયું છે. મને કે પપ્પા તમે મૂકી જાઓ સાયકલ ઉપર. હવાના પગમાં નિશાળે સાયકલ ઉપર બેહાર દીધો આગળ ને એવી ભગાવી મારમ માર. એમાં એક રસ્તામાં ઢારીઓ આવે. ઢારીઓ ચડાવતા ચડાવતા કહું છું દમ આવી ગયો નાકે શું. મેં કીધું દીકરા માન ચડ્યા છે તો પડતા પડતા રહ્યા. મારો દીકરો મને કે પપ્પા હજી તો મેં બ્રેક મારી રાખી હતી. અરે ભાઈ. ને પછી વળી પાછો